ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લાના રાજપીપળા તાલુકામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ઉજવણી કરાઈ હતી। કાર્યક્રમમાં આદિજાતિ સમાજમાંથી આવતા યુવક યુવતીઓએ શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી દેખાવ કરનાર તાલાઓ, રમતવીરો, કર્મયોગીઓ તથા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલા આદિજાતિ બાંધવોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સહાયની રેપ્લિકા બનાવી વિદ્યા લાભાર્થીઓને મહાનુભાવોની હસ્તે અર્પણ કરવામાં આવી હતી। વીર બિરસા મુંડા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા મેવાસી ભીલ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે નર્મદા જિલ્લાના પ્રવાસે કે જેમાં ભગવાન બિરસા મુંડાએ આ સમાજના ઉત્થાન માટે ખૂબ મોટાનું કામ કર્યું છે। ખાસ કરીને સમાજમાં જે રીતે જાગૃતિ લાવવાનું કામ કર્યું અને સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે જે કામ કર્યું અને એમના જે વિચારો હતા એ વિચારો એ સતત જીવંત બન્યા રહે અને સમાજને પ્રેરણારૂપ બન્યા રહે એના આધાર પર 150મી જન્મજયંતિ જ્યારે સરકારશ્રી ઉજવી રહી છે ત્યારે આજનો આ વિશેષ કાર્યક્રમ અહીંયા યોજાયો હતો। વહીવટીતંત્રશ્રી દ્વારા અહીંયા ખૂબ સરસ આ કાર્યક્રમનું આયોજન પણ થયું અને અમારું તો વિશેષ કરીને જે ભગવાન બિરસા મુંડાએ પોતાના જીવનમાં જે આ સમાજ માટે જે ભાવ સાથે કામ કર્યું એ ભાવ સદાય સમાજમાં જળવાઈ રહે એના સંદેશા આપવાનો આ મુખ્ય કાર્યક્રમ રહ્યો હતો। દીપક જગતાપ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।